આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો મેહુલ મકવાણાનો છે, જે વડોદ ગામના વતની છે, વિછિયા તાલુકાનું. અને એની સાથે જે છેતરપિંડી થઈ, ટુકડે 2.5 લાખ જેવો ખર્ચો કર્યો અને બાય માત્ર એક જ મહિનો રોકાણી અને પછી જતી રહી. પછી એની શોધખોળ બહુ કરી, ફરિયાદ કરી, બધું કર્યું, પણ બાય હાથમાં આવી નહીં. અને પછી જે લોકોએ એની સાથે છેતરપિંડી કરી હતી ત્યાંથી મળી તો ખરી, પણ એ પાછી આવી નહીં. અને એમણે જે વાત કરી કે આખી આ ગેંગ છે અને એ આ રીતે દરેકને છેતરે છે અને એ દેવી પૂજક છે અને આ ભાઈ પણ દેવી પૂજક છે. અને દેવી પૂજક સમાજમાં પણ હવે આવી મોટી છેતરપિંડીઓ થઈ રહી છે. તો આખો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો, જેથી કરીને બીજા લોકો છેતરાય નહીં. તો આ વિડીયોને શેર કરો. અને આપણે ક્યારેય વિડીયો રહ્યા એ આપણી યુટ્યુબ ચેનલમાંથી ડિલીટ કરતા નથી. અન્યથા કોઈ વૃદ્ધાશ્રમ અથવા અનાથાશ્રમમાં 1000 રૂપિયા ભરી અને એની પાવતીનો ફોટો પાડીને મોકલે તો આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ, બાકી ડિલીટ કરતા નથી. તો આ વિડીયો પૂરો સાંભળો. હાલો હાલો. સોશિયલ મીડિયામાં જ બોલો. એક વિડીયો ચડાવો છે, કેમ થાય? ચડી જાય ને. મારે અરે છેતરપિંડી થઈ છે. એની છેતરપિંડી થઈ બૈરા બારાની. એવું છે? 2-2.5 લાખમાં હુવાયરો એવું છે તો હાલે ને. એક સોશિયલ મીડિયા વિડીયો ચડાવો છે એટલે કહું. કાંઈ વાંધો નહીં. વોટ્સઅપ નંબર છે ને? આ વોટ્સએપ નંબર જ છે આપણો. કયા ગામથી બોલો? અમરેલી. અમરેલી છે. કાંઈ વાંધો નહીં, હાલો હમણાં ફોટા અને રેકોર્ડિંગ નાખો ચાલશે ને? એમને અત્યારે વાતચીત કરો, પેલા તમારું નામ બામ મને લખાવો. હા 9136 આ તમારો વોટ્સએપ નંબર છે? હા મારો વોટ્સઅપ નંબર છે. જો 9136 પછી 0463. તમારી ચેનલ બહુ આગળ હાલી ગઈ એટલે મારો વિડીયો માં ઉપડી જાય એમ. તો હાલશે, સવાલ નામ બોલો તો. નામ મેહુલભાઈ દડુભાઈ મકવાણા, ગામ વડોદ. મેહુલભાઈ દડુભાઈ, ગામ વડોદ. અટક અમારી દેવી પુંજક. વડોદ એમ ને? વડોદ એટલે વિછિયા? હા વિછિયા ભાઈ વડોદ આવ્યું, જોયું? હા હા, ખ્યાલ જ હોય ને. હા જલા સોમનાથ ભાઈ. હા બરાબર. હા હા હા. અને હું બન્યું છે કયો થોડુંક. બન્યું છે એમાં છે, મેં 2.5 લાખ રૂપિયા દીધા હતા બૈરાના. અને મહિનો રહે છે. હા. પછી એના માવતરે બોલાવી લીધી, અત્યારે બીજે દેવાની આ વાત હાલો 60,000 માં સોદો. શું વાત છે? હા. અને કયા સમાજની હતી બાઈ? બાઈ હતી, ગામ એનું તો બૈયલ. બૈયલ? ઈ ક્યાં આવ્યું? અમદાવાદ. હા હા. હા ત્યાં આવ્યું બાજુમાં. અને અત્યારે હાલમાં રહેશે, એનો બાપો રહેશે સુરત ની. બાયુ નો વહીવટ નો ધંધો કરે. લે વેસ નું. એનું વેલ્ડિંગ કરે ને એવું કરે છે બધું. પુરાવા છે આપણી પાસે પણ. અને અત્યારે મને ગાયલું કાઢે છે ને મારો અત્યારે ફોન બંધ કરી દીધો છે. મારો મોકલતો નથી ને કઈ વાત નથી કરતો. એટલે બાઈ છે કયા સમાજની હતી, કઈ જ્ઞાતિની હતી? ઈ અમારા સમાજની. ઈ એમ કે છે કે મારી છોકરી છે, બરોબર. આપણને ખાસ ખ્યાલ નથી કે એની છે કોઈ બીજાની. હા દલાલ છે પણ ઈ ગમે ત્યાંથી બાયુ બઠાવીને લાવે અને એમ કે મારી છોકરી એમ કરીને દઈ દે. પૈસા 2-2.5 લાખ રૂપિયા પડાવે ને પછી એમ કે કાંઈથી પાછી વહી આવી જાય, આમ ને તેમ ને એવું છે. રેકોર્ડિંગ છે મારા એની પાસે એના. સોશિયલ મીડિયામાં વિડીયો ચડાવો છે, ફરિયાદી થાય નહીં? બધું થાય, કામ ન થાય. હા તો એવું કરવાનું છે કા. તમે એના વિડીયો ઓડિયો જે કાંઈ હોય મને મોકલો, બરાબર? હા બરાબર ને? હા. એટલે આપણે યુટ્યુબ માં મેલશું, બરાબર? વિડીયો છે કે ઓડિયો છે? ઓડિયો છે. ઓડિયો છે એમ ને? હા કોલ માં વાત કરેલી હોય ને. હા. કેટલી મિનિટનો છે? તો લગભગ 15-20 મિનિટનો છે. ચડી જાય? હા ચડી જાય ને, બધું ચડી જાય. કાંઈ વાંધો નહીં. હા તો મોકલો, હાલો આ નંબર ઉપરથી મોકલો છો?
હા લિંક મોકલો ને મારામાં હાય કરીને. હા મોકલું હાલો. હા આ તો મેં મોકલું જ છે હા બરાબર. મેં આમાં લખ્યું છે ઓડિયો મોકલો એવું કરીને મોકલ્યું છે. હા હાય એમાં કરીને એમાં મોકલો. મોકલી આપો હાલો. હા 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 ફોટા ને બોટા બધું મોકલી આપું. બધું મોકલો હાલો. કાંઈ વાંધો નહીં. હા હા ભલે ભલે હા. હેલો. હરિઓમ સાહેબ. હરિઓમ. હું કહો ચડાવ્યો કે નહીં વિડીયો? હજી નથી ચડાવ્યો. ચડાવી દો ને ક્યારે ચડાવો? કોણ બોલો? આને હરકત કોણ બોલો બોલો? આપણે હા આપણે ફોટા ને મોકલા છેતરપિંડી. હા હા એલા ભાઈ એમાં હા એ તારી હારે વાત જ કરવાની હતી. એમાં છેતરપિંડી થઈ છે એવું તો ક્યાંય કોઈ બોલ્યું જ નથી. આખો વિડીયો મેં 27 મિનિટનો સાંભળ્યો. હા ક્યાંક ક્યાંક એવું તો બોલવું છે ને કે 2.5 લાખ બારીક લીધા, 2 લાખ લીધા. ત્યાં તો ભાઈ ને ભાઈ બે વાતો કરે છે ખાલી, બીજું કઈ તો આવ્યું જ નહીં એમાં. હા પણ ઈ આવ્યું ને જે હા ઈ એનો ધંધો છે ઈ વહીવટ કરે છે કે પણ ધંધો છે ને એવું ક્યાંક આવવું જોઈએ. તું એમ કે 2.5 લાખનું કરી નાખ્યું તો ક્યાંક 2.5 લાખની વાતે આવી જોઈએ. મારું લઈ લીધો છે, ઓલાનું લીધું છે, એવું જ ક્યાંય છે ને. ખાલી એમના જનરલી વાતો થાય છે એમાં તો. ઈ અત્યારે મારી યારે જે મારી ઘરવાળી ગઈ ને હા એના પાસે હતી તેરનું એને હારે મારે હારી રાખી હતી. હું પાછો એને ફોન કર્યો ને એટલે ઈ મને ગાયડું બાયડું એવું ચાલુ કરી દીધું એને. ગાળું ઈ જો ઈ ગાળું દીધી ઈ બાબત રહી ને ઈ તો બાંધવાની વાત થઈ બરાબર. પણ તમારા 2.5 લાખ રૂપિયા ગયા છે એવું ક્યાંય એમાં ઈ ઓડિયોમાં ક્યાંય આવતું નથી. તો એવું ક્યાંક આવતું હોય ને એવું તું મોકલતો. એવું જ મારી પાસે પુરાવા નથી કોઈ. તો ઈ પુરાવો તો બેન છે ને. હા ઈ પુરાવો જ બેન છે. હા પણ જે ઓલો વેચવાનો ને બધું આટલામાં લાવીને આટલામાં પાછી મોકલી દીધી ઈ વહીવટ તો છે ને તમારા આગળ. ઈ ક્યાં એમાં ક્યાં લખ્યું છે? એમાં ક્યાં બોલ્યા છે? મારી યાર વાત કરે છે અત્યારે. પણ એવું તો ક્યાંય છે ને એમાં 28 મિનિટમાં કે હા આવ્યું છે રોર હતું. હે હા હા તારી યાર એવી વાત કરે છે કે 2.5 લાખ રૂપિયા લઈ આવ્યા 2 લાખમાં દીધી ને એવી રીતે. હા એ વાત કરે છે નો જોઈ. ના ઈ તો મને કઈ સાંભળવા ન આવ્યું એટલે તો મારે ફરીને સાંભળવું પડશે. હા પણ સાંભળીને તમે જો ને કાયદાસર ચડાવો એને. હે હે હા અને 20 તારીખ પછી જ્યાં આપણે જે વહીવટ થયો હતો ને જ્યાં હા 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 ત્યાંથી આપણે ફરિયાદ મૂકું છું અમદાવાદથી ઇન્કમ સ્ટેશન થી. હા હા અત્યારે આ વ્યક્તિ બધું ફોન બોન બધું બંધ કરી દીધું એને. હે અત્યારે બીજે ક્યાંક વહીવટ કરી નાખ્યો છે બાઈ નું. હે શું નામ છે એનું? આ ભાઈ નું શું નામ છે જે આ બધું કરે એનું? રાજેશભાઈ બાબુભાઈ ઓગણિયા. અને ક્યાં ના છે એ છે મૂળાય રેસ જૂનું ગામ એનું પાળિયા ઢાંકડી પણ હાલ ગામ છે બૈયાલ. અત્યારે હાલમાં રે સુરતમાં. હા હા અને ધંધો શું કરે છે? એ આ બસ લે વેચ નું. હે એટલે બાયુ છોકરીઓની લેવા જ કરે એમ? હે કોક ની દીકરી કોક ની પરણાઈ જાય પછી પૈસા લઈ લે. હા 2-4 દિન બી આવજે આવી રીતે કરે છે. અને એને પૈસા પડાવી લે. હા પહેલા પડાવી લે પછી જવાબ દે નહીં કઈ. હે પછી અમારી સમાજના જે દે ને હા પછી બીજી અમારી સમાજના ઓલા દંડવાની વાતો કરવાનું ચાલુ કરે. આમ તેમ કર્યું તેમ કર્યું. હા અમારી નાથ સમાજમાં સંમેલનમાં તો આવતો નથી કઈ. હે હા અને વળી હા એવું છે સાહેબ આમાં. બરાબર તો ક્ષેત્રે છે અમારી સમાજને તો બીજી સમાજને ક્યાંય બીજામાં પડતો નથી. હે આની માય પણ એ જ ધંધો કરે. રામુબેન છે ને સુરતમાં આપણે રેલવે સ્ટેશન જે રહ્યું ને હા આ એનું મેન જંકશન એનું રહેવાનું ત્યાં સ્ટેશનમાં રહી આવે. એટલે સ્ટેશનમાં રે એનું કઈ મકાન કઈ છે નહીં? કોઈ વસ્તુ નહીં. સ્ટેશનમાં રે બાયું આવે ને જેરી તેની હોય બઠાવી વેચી દે. એની એવો તાંત્રિક છે પણ. એટલે તાંત્રિક શું કરે? એને ઓલા દોરા ધાગા કરી દે ને દાણા કરી દે નાખી દે એટલે એને જ ભાળે. હા એવું છે બધું. એવું જ થઈ કે? હા એ કરે છે. મને કીધેલું છે કે હું આવું ધંધો કરું છું ખાલી એમ કરું આટલા દી બાંધું એટલે આટલા દિન કે આવી જાય. પણ એવું થઈ જાય આમ તાંત્રિક વિધિ કરે એમાં થઈ જાય એવું કઈ? હા એ આસપાસ છે એવો તો આપણે ઓળખતા. હજી મેં એની છોકરી લીધી ને મને એક જ એક પહેલી વખત જ એને ભાવ્યો ને એક બીજી વખત 2 વખત જોયો સાહેબ. બરાબર તો બીજો વહીવટ કેવી રીતે થયો? ફોન ઉપર? હા જયારે મને આ છોકરી દીધી ને ઉલાર કરવા ગયો ને ત્યારે એક વખત ભાડ્યો છે. એક વખત પાછી વહી ગઈ હતી ને ઉડાડવા ગયો ને ત્યારે બસ. તો બાકીની વાત બધી ફોન ઉપર થઈ? હા બાકીની વાત બધી ફોન ઉપર જ કરે સાહેબ. એનું રેકોર્ડિંગ કેવું કઈ છે?
એનું રેકોર્ડિંગ તો બોલે એવું છે આવા નવા ભાઈ અમારી નાયત સમાજમાં આવું ને આવું બોલે કે આવી રીતે આમ કરવું કેવી રીતે આવો નાયત બારા મેકું ફલાણા બારા મેકું ને આવી રીતે કે હા બરાબર હોય નાયત સંમેલન બોલાવે તો કઈ આવે નહીં કઈ જડ્યા નહીં. હે તમારે કેટલા સમય પહેલા લગ્ન કર્યા હતા તમે? મારે સમય લગભગ આપણે ઓલો જો એ અષાઢ આ કયો હાલે અત્યારે? અત્યારે તો ચૈત્ર મહિનો હાલે છે. ચૈત્ર હાલે છે ને? ગયા વૈશાખમાં કર્યા હતા મહિનો દેવા દે ને પણ હું એ લપમાં બહુ આગળ વધી ગયો. આમને માલે છે વૈશાખ મહિના પહેલા આ બીજો વૈશાખ આમ આવ્યો એમ. હા એવું છે. લાવું કરે સાહેબ એટલે એક વર્ષ થઈ ગયું એમ કેવું થાય ને? હા. એમાં બાય કેટલો ટાઈમ રોકાણી તમારે ત્યાં? 1 મહિનો. હા 1 મહિનો. ખાલી 1 મહિનો જ અને પછી વહી ગઈ? હા પછી એનો ફોન કરીને બોલાવી લીધી. હા અને કેટલા રૂપિયા કેટલા? મારું એકનું નથી કામ ઉતાર્યું આને. હા આનું અને ઘણાયનું કામ ઉતાર્યું એ પુરાવા મારી પાસે હું અમદાવાદ જાઉં ને એટલે બધાય તમને લીગેલી પુરાવા દઉં કે આવડે આ ભાઈ ની બાઈ વેચીને ખાઈ ગયો આ ભાઈ ની વેચીને પેલા દે ને પછી લઈને બીજે દઈ ગયું વહીવટ. હા હા બરાબર. પેલા લગ્ન કરાવીને પછી લઈને ઉયો જાય? હા લઈને ઉયો જાય. અને આની હાવું જે રહી ને હાલો આ વહીવટ કરી હાવું જે રહી ને એના સપોર્ટમાં આપણે બીજી કોઈથી વાત લે સમજાઈ? બરાબર. અને એ વાત લઈને આપણી વાત અહીંથી ના કરે એની વાત આપણને કરે આવી સપોર્ટમાં બધા આવી રીતે ધંધો જ કરે છે આ હોરા. હે હા લાગત એટલે આખું ગ્રુપ છે આ ધંધો કરવા વાળું? હા આખું ગ્રુપ છે એનું. અને તમારા દેવી પૂજક ની દીકરીઓ જ હોય? ના બસ ગમે એ વરણની ઉઠાવી. ગમે એ વરણની હોય પણ દેવી પૂજક હારે પરણાવી દે? હા બધા દેવી પૂજક હારે પરણાવે દેવી પૂજક ના ગાળિયા કરે. ઠીક. હા અને તાંત્રિક હારે રાખ્યો છે એમ ને? હા તાંત્રિક છે એની જોડે. હા હવે ઈ તાંત્રિક અમને ચડી જાય ને તો એ તાંત્રિક ને પેલા સાલ લેવાનો છે. બરાબર. હા અમારા સમાજમાં શું ભાઈ તું માંગે છે તું આવું કરવા અમારા સમાજમાં છે. એટલે એવું છે આ બધું આ વ્યક્તિ તાંત્રિક નો ભાગ છે આમાં ભાઈઓ વહીવટ કરે ને જે એ આખું ગ્રુપ મળીને આવો વહીવટ કરે છે બધા. બરાબર. લેવું છે. તમે કેટલા પૈસા આપ્યા? મેં આપ્યા 1,20,000 રોકડા આપ્યા અને 50,000 મારા હાથ ઉછીને મારી અને કાંઈક લાખ રૂપિયા ખર્ચો થયો મારા ગોતવામાં જોડવામાં. મને 2 મહિના પછી જાણી દીધી એની કઈ મારી છોકરી મારી પાસે. બરાબર. હા એને ગોતવામાં અમદાવાદ ને સુરત ને નો હોય ત્યાં ખોળે ભાવનગર ને એમ. ફરિયાદ કરી તો તમે FIR કરી હતી? FIR કરી ગુમસુદાની કરી પણ એમાં કઈ પકડાણું નહીં? કાંઈ પકડાણું નહીં. પછી પકડાણી કેવી રીતે? પકડાણી પછી એના હાથે જ ફોન આવ્યો મારી પાસે છે. પછી તમે ને લેવા ગયા હતા કે નહોતા ગયા? ગયા હતા પણ ગયા ને તે મારવા ધોડ્યો ને એવું મળ્યો એ ક્યાં ડબલા પેશાબના ડબલા ભર્યા ને એવું કરવા માંડવા. માથે કે નાખ દઉં નામ કરી નાખું આવું વસ્તુ કીધું મારી. એમને પોલીસને તમારે જાણ ન કરાય? પોલીસને લઈને ન જવાય? વરાસા પોલીસ સ્ટેશનમાં ગયા હતા. બરાબર. વરાસા પોલીસ સ્ટેશન એમ કીધું કે અહીંની FIR ન લાગે તમારે જ્યાં થયું હોય ના વહીવટ કરો. હા એ તો બરાબર. એમને મારવા દોડ્યા ત્યારે તો ફરિયાદ કરી શકાય ને? હા જ્યારે ફરિયાદ ત્યાં અમે એનો ફરિયાદ પકડી. એવું તો ન હાલે પણ કાંઈ નહીં તો તમારી ફરિયાદ ન લેવી હોય એટલે બરાબર ને? પછી કઈ મોકલી જ નહીં એમ ને? પછી તો મોકલી જ નહીં એમને બરાબર ને? ના પછી ન મોકલી એની જે સાસુ રહી ને એ મને એમણે વાત કરી 60,000 બે 4-5 દિવસ પહેલા એક કે એના દાદા છે કોક અને કે એના દાદા ગમે એટલામાં કે વહીવટ કર્યો હોય આને 60,000 કે દેવાના કર્યા હતા કે આવો વહીવટ ચાલે છે ને હવે કે હજી મને બાકી બીજી ખબર નથી. તમે આની મને બાતમી આપો કે હું વહીવટ ચાલે તો એ પણ એ ડોશીમાં જે એરિયાની મારા પેટમાં કરે છે કે શું કરવા માંગે છે. આ બધું આખો એવું છે. બરોબર. એમ બરાબર. એટલે તમારે 2-2.5 લાખ ગયા છે? કેટલા ગયા છે? મારા કમસે કમ 50 રોકડા ને 1,20,000 આને ભર્યા. અને કાંક 70-80,000 થોડવામાં સાહેબ જ્યાં ને ખર્ચા. ઓલો વાયરામ સીધો કરો. એવું થયું.
બરાબર એમને તમારા લગ્ન તો નાત રિવાજ થયા હતા ને? ના મને રાત્રે આમ ફૂડ પાવળીમાં જ હોપી આપણે કેમ હા બસ સ્ટેન્ડ હોય રેલવે સ્ટેશન એટલે એની ઉપર તમને હોપી દીધી? હા અને ફૂલ હાર બુલાર ન્યા કર્યા તમારે? હા રોડ ઉપર? હા રોડ ઉપર. પોતાની મારી છોકરી છે આમ ને તેમ ને મારે કે આવી તબલ છે ને દવાખાનાની પોઝિશન છે ને પૈસાની તાત્કાલિક જરૂર છે ને આવું કરીને કર્યું કામ. બરાબર જ બધું પતાવ્યું એમ ને? આ ફોટા બોટા પાડ્યા એ બધા રોડ ઉપર જ પાડ્યા એમ ને? હા રોડ ઉપર. ઠીક કાંઈ વાંધો નહીં, આપણે વિડીયો અંદર મેલીએ જ. બરાબર, તમારું આખું નામ શું? મારું નામ મેહુલભાઈ મકવાણા દેવીપુર. અને ગામ કયું તમારું? વડોદ. બરાબર ને? કાંઈ વાંધો નહીં, આપણે આ વાતચીત રહી ને એ ઓડિયો જ મેલીએ, થોડા ફોટા બોટા મેલી. ઓલો તો આખો ઓડિયો મેલાયો નથી, કાંઈ બહુ સ્પષ્ટ વાતું નથી કાંઈ. બરાબર ને? એમાં એક થોડુંક તમે કાપશો ને એટલે બાયુ વેચવાની ની બધી વાત પેલા એ ઓલો ભાઈ મારી વાત કરતી, એ બેન જ વાત કરશે મારી ભાઈ મારી આટલી મેં વેચ્યું છે ને આટલી જગ્યાએ મેં બીજે દીધું છે ને જોજો. એમ ના એ થોડું ઘણું ઈ મેલશું અને થોડીક આપડી આ તમારી વાત રહી ને એ મેલ્યું. ખેંચ બરાબર ખેંચ. એટલે એવું ચડાવી દો ને એનો નંબર પણ ચડાવી ઓલી બધું આમ સીધું કર. હા કાંઈ વાંધો નહીં. હાલો આપડી આ વાતચીત ને ઓલું થોડોક ઓડિયો બે મેલી અને આજે રાત્રે જો મેળ આવે ને તો આજે રાત્રે 8 વાગે મેળ દઈશ. બરાબર ને? હા બસ હા કાંઈ વાંધો નહીં. હા તમારા મોકલશું, તમારા મેલાઈ જાય ને રાત્રે 8 વાગે આજે મેલશું. બરાબર ને? હા તો કાંઈ વાંધો નહીં. હા ભલે. હાલો હરિઓમ. હા હરિઓમ. બંને જણાએ જે લગ્ન કર્યા એના ફોટો પણ પાડેલ છે અને એમણે જેમ કીધું એમ કે અમે ત્યાં ફૂટપાથ ઉપર એટલે કે જ્યાં હતા ત્યાં ઉભા ફૂલહાર કરી લીધા અને આ રીતે એના લગ્ન થયા. નહીં કોઈ વિધિ નહીં કોઈ રજિસ્ટ્રેશન, તો આ રીતે લગ્ન કરી અને છેતરપિંડી કરવામાં આવે છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને વધુ લોકો સુધી પહોંચે અને કોઈ હવે છેતરાય નહીં એવું પણ બની શકે. એટલા માટે વધુ લોકો સુધી આ પહોંચે એટલા માટે ખૂબ આને શેર કરો. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.